સમાચારની વિગત જોઈએ તો વડોદરામાં અહમદ પઠાણ, શકીલ પઠાણ અને ચમન પઠાણ આ ત્રણ નરાધમોએ આધેડ મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું છે। જ્યાં વડોદરાના છાણી વિસ્તારની આ ઘટના છે, જે સામાન્ય પરિવારની 55 વર્ષીય મહિલા કામની શોધમાં હતી। કામવાળીની જરૂર હોય તે અંગે લોકોને પૂછતી હતી, ત્યારે આ દરમિયાન અહમદ પઠાણ નામના રિક્ષા ચાલકની નજર તેના ઉપર પડી હતી। અહમદ પઠાણે છાણી વિસ્તારમાં એક સ્થળે કામવાળીની જરૂર હોવાનું કહીને તેને રિક્ષામાં બેસાડી LNC સર્કલ પાછળના ભાગે લઈ ગયો હતો। અહીં પહેલેથી શકીલ પઠાણ અને ચમન પઠાણ નામના બે શખ્સો હાજર હતા અને ત્યારબાદ તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો। એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા। એટલે આ વાત સાંભળી ગયા આરોપી, એટલે બેનને સામેથી કીધું કે બેન તમારો નંબર આપો, મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે। એવું સિફતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધેલો। અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે, હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ, તમે બહાર આવો। એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે। આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયારનગરથી LNT છાણી જકાત નાકા પાસે લઈ આવે છે। આ સ્થળ ઉપર અંધારું છે, રાતનો ટાઈમ છે, એક દિવાલ છે 4 ફૂટની, ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના, જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ। તો વિક્ટીમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ, એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે। મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિસહાય હતી, કોઈના કશી મદદ નહીં મળી। દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે, બૂમાબૂમ કરે છે, પણ કોઈ માણસ મળતું નથી। ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં, અને કંટ્રોલની વર્દી 11:15 વાગે મળતા પોલીસ ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને DCP ઝોન 3 ઇન્ચાર્જ ઝોન 4 લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી। એક ટીમ દ્વારા વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે, બાકીની બીજી 3 ટીમો હતી ખોડિયારનગર 4 રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવે છે। ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતા કંઈ જ્યુરિડિક્શન ચેન્જ થતું હોય, પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરો। અટકાયત એક આરોપીને છે, બાકીના 2 જે છે એને હસ્તગત કર્યા છે, એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે। કંઈ પુરાવા મળશે તો ચોક્કસ। એમની ઉંમર અંદાજિત છે 40, 42, 45।